Praise the Lord. Good evening. Sadni Salam. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, તમારા ઉપર તેમની મોટી દયા અને કૃપા અને કરુણા રાખો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જેમના લીધે, જેમના થકી આપણે આ દિવસ જોઈ શક્યા છે, અને જે મુખ્ય કારણ છે તેઓ બાળ બનીને પિતાની ઈચ્છા પૂરી કરવાને તમારા અને મારા માટે પૃથ્વી પર આવ્યા. અને એ દિવસને આપણે યાદ કરીને એક ફિક્સ તારીખમાં આપણે આ માસમાં પ્રભુના જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મહત્વ આનંદનું છે, ખુશીનું છે, ઈશ્વર પરના વિશ્વાસનું છે. હાલેલુયા. જેમ આપણા ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય છે, એ દિવસ આપણા માટે આનંદનો હોય છે, અને પછી રોજે રોજ એ આનંદ આપણી સાથે હોય છે. અને જ્યારે એનું પણ વરસ પૂરું થાય છે, એનો જન્મદિવસ આવે છે, ત્યારે આપણી ખુશી બમણી થઈ જાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે હોય માતા પિતાઓએ પોતાના ઘરમાં નાના બાળકને જોયું હશે, જન્મ થયો હશે, જેમને પ્રભુએ ભેટ આપી હશે, તેમને વિશેષ આ બાબતનો અનુભવ હશે. જેમને નથી મળ્યું બાળક ધનનો આશીર્વાદ, એમના માટે પણ કહીશ, ગભરાશો નહીં, બીસો નહીં, કેમ કે આપણે આ જ માસમાં જખરિયા અને એલિઝાબેથની વાત સાંભળીએ છીએ. એટલે નિરાશ થવાનો વખત નથી. આપણા ઈશ્વરને કંઈ પણ અશક્ય નથી. જખારિયાને કહે છે નહીં, આ માસમાં તો બીસ નહીં, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આપણા દેવને સગળું શક્ય છે. મેં સવારે જ તમને કહ્યું, એક લોન માટે એક જોબ જોઈએ, કોઈ બિઝનેસ જોઈએ, અથવા કોઈ સંસ્થામાં કામ કરતા અને તેનો પગારની સ્લીપ જોઈએ, અને પ્રોપર ડોક્યુમેન્ટેશન જોઈએ. પણ જે બાબતો ઈશ્વર કરવા માંગે છે, આપણી પ્રાર્થના દ્વારા એને કોઈ રોકી શકતો નથી. માટે મારી ખ્રિસ્તમાં બહેનો, પ્રભુ તમારા માટે પણ મોટા મોટા રસ્તા ખોલશે. બાળક ધનને માટે અથવા કુટુંબ પરિવાર તરીકે જો કોઈ તમારી ઈચ્છાઓ છે, તો પ્રભુ એ ઈચ્છાઓને પૂરી પણ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સાચે જ હું તમને કહેવા માંગુ છું, આપણા પ્રભુનો પ્રેમ પુષ્કળ છે આપણા પર. આપણે તો ઘણી બધી વાર ડગી જઈએ છીએ, અવિશ્વાસો બની જઈએ છીએ, નારાજ થઈ જઈએ છીએ. ઘણી વાર બાઇબલ વાંચવાનો પડતો મૂકે છે, પ્રભુ મંદિરમાં જવાનો પડતો મૂકે છે, સંગતમાં જવાનું પડતું મૂકે છે, સ્તુતિ આરાધના કરવાનો પડતો મૂકે છે. પણ આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર
દયાળુ પરમેશ્વર, દયાળુ પિતા. ખરેખર વાલા મિત્રો, એમની કૃપા એવી અદ્ભુત છે કે જે કામો આપણે કદી વિચાર્યા ના હોય, જે કદાચ શક્ય ના હોય, એવા આશીર્વાદોથી તેઓ તમને અને મને ભરી દે છે. એવા પ્રભુનો જન્મ દિવસની આપણે ઉજવણીમાં જઈએ છીએ ત્યારે સાથે એ પણ યાદ રાખીએ કે તેઓ આવવાના છે અને આપણે તૈયાર પર થવાનું છે, તૈયાર રહેવાનું છે. આપણા જીવનો દ્વારા, આપણા સારા કામો દ્વારા, આજ્ઞા દિન દ્વારા પિતાને મહિમા મળે, એના માટે તેમને ફળ મળે એવું જીવન જીવીને ઈશ્વરની ઈચ્છાઓ પૂરી કરીને આપણે આગળ વધીએ. આપણી તો તેઓ ઈચ્છા પૂરી કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ આપણી પણ એ ફરજ છે. પ્રભુ ઈસુ કહે છે એમના શિષ્યને, તમે જઈને બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે. હાલેલુયા. આનંદ વહેંચવાથી વધે છે અને દુઃખમાં ભાગીદાર થવાથી દુઃખીને પણ આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. હાલેલુયા. એવા કોઈ દુઃખી વ્યક્તિના ખભા પર હાથ મૂકી જોજો, એનું દુઃખ તમે સાંભળી જોજો, તમારું હૃદય વલવાઈ જશે. પણ પ્રભુ તમારા પર અતિ ઘણી કૃપા, કરુણા, પ્રેમ તેઓ રાખશે. બીસો નહીં, હું તમને સાચે જ કહું છું. ઘણીવાર એવું બને છે, કંઈ સારું નથી દેખાતું શરૂઆતમાં, કદાચ આ વર્ષ પૂરું થવા આવ્યું અને તમે એમ વિચારતા હોય કે ખરેખર કંઈ સારું નથી થયું. પણ વાલા મિત્રો, ઈશ્વરની પાસે સઘળો સમય છે. જે સાચા સમય પર જે પ્રમાણે તમે અને હું જોવા માંગીએ છીએ, એ આપણી બુદ્ધિ પ્રમાણે નહીં, પણ એ એમની મહિમાની કૃપાની સંપત પ્રમાણે તમારી અને મારી ઈચ્છાઓ પૂરી કરે છે. હાલેલુયા. તમે જોજો, વાંચો, તેમની મહિમાને સંપત પ્રમાણે લખવામાં આવ્યું છે. હાલેલુયા. આપણી માંગણી, આપણી ઈચ્છા કશાની ચિંતા ના કરે, આભાર સુધી સાથે જણાવીએ એવું પણ પાઉલ કહે છે. અને પાઉલ એવું પણ કહે છે એમને મહિમાની સંપત પ્રમાણે. હાલેલુયા. અને માટે આપણે પ્રભુની આગળ નમ્ર અને દીન બનીએ. જેમ છેક તેઓ નાનપણથી વિશ્વાસુ રહ્યા, 12 વર્ષ પછી જે માતા મરિયમ તેમને કહે છે કે દીકરા, અમારી સાથે તું કેમ આવી રીતે વર્ત્યો, ત્યાર પછી તમે જો ગયો ત્યાં લખ્યું છે કે તે તેમને આધીન રહ્યા. અને માટે આપણે પણ આત્મિક રીતે હવે મજબૂત બનીએ, સ્ટ્રોંગ બનીએ. જેમ પાઉલ કહે છે, દૂધ પીતા બાળકો નહીં, હવે તો આપણે વચન આપનાર હોવા જોઈએ. હે ને? એવી રીતના આપણે તૈયાર થઈએ. આપણી મુશ્કેલીઓ વિશે આપણે બી ના જઈએ, ગભરાઈ ના જઈએ, કેમ કે આપણો પ્રભુ તો એવું કહે છે, જો તમને વિશ્વાસ હોય તમે આ પહાડને કહો. કેટલો વિશ્વાસ? રાઈના દાણા જેટલો. તો આ પહાડ અહીંથી ત્યાં ખસી જશે. હાલેલુયા. આવી વિશ્વાસ સાથે સાંજના સમયમાં જીવતા ઈશ્વરની આગળ આપણે નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
તમારો આભાર માનીએ છીએ અને ખાસ પ્રભુ તમારી આગળ નમી જતા, તમારું પવિત્ર નામ લેતા અમારી જાતોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ શુદ્ધ કરો, પવિત્ર કરો. હા પ્રભુ, શુદ્ધ કરો, પવિત્ર કરો. અમારા પાપોની અમને માફી આપો પ્રભુ. અમે જેવા છે એવા જ અમે તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. દરેક બાબત, દરેક બાબત પ્રભુ જે તમને અમારા તરફથી ન ગમી હોય, અમે તમારું દિલને દુખાયું છે પ્રભુ, અમને માફ કરો પ્રભુ. મેં તમારા હૃદયને ઠેસ પહોંચાડી છે, અમને ક્ષમા કરો પ્રભુ. પણ માફ કરો, શુદ્ધ કરો. અને આજના દિવસમાં પ્રભુ જેમ તમે અમારી સાથે રહ્યા એમ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો, સંભાળ લો. છેક બિછાના પર જઈએ ત્યારે પ્રભુ, જ્યારે અમે આભાર સુધીની પ્રાર્થનામાં તમારી આગળ નમીએ ત્યારે આખા દિવસના આશીર્વાદો અમે ગણીને આભાર માની શકીએ એવી મોટી તક તમે અમને પૂરી પાડજો. કુટુંબોને બાંધજો પ્રભુ, તૂટતા પરિવારોને તમે બચાવજો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR પ્રભુ, ખોટા તોમતો પ્રભુ તમે દૂર કરજો પ્રભુ પિતા. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય આવે. સાથે જેઓ બદફેલીમાં ચાલ્યા ગયા છે પ્રભુ, અને પ્રભુ જાત જાતના વ્યસનોમાં, નશાઓમાં અને વ્યભિચારમાં છે પ્રભુ, લગ્નને અયોગ્ય અથવા પ્રભુ તમે જે માન આપ્યું છે પ્રભુ એને તુચકાર્યું છે, ત્યારે પ્રભુ તમે ખાસ પ્રભુ એ બધી બાબતોને નોંધમાં લેજો. અને તમારું શરીર, તમે તમારું આપેલું જે શરીર એ તો જીવતું મંદિર અને તમારું રહેવાનું સ્થાન છે, ત્યારે પ્રભુ ત્યાંથી દરેક ગંદવાળો દૂર કરો. અને પ્રભુ પસ્તાવી હૃદય આપો, જેથી કરીને કોઈનો નાશ ના થાય પ્રભુ, બધાનો બચાવ થાય. અમને પણ એવા બનાવો કે પ્રભુ અમે ફળ આપનારા બનીએ, તમારો મહિમા ચારે તરફ અમારા દ્વારા પણ પ્રભુ ફેલાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે જેઓ માંદા છે પ્રભુ, અને આ સમય દરમિયાન શોકિત છે પ્રભુ, બીમારીના લીધે કંટાળી ગયા છે, હેરાન થઈ ગયા છે, હોસ્પિટલમાં છે, ઇન્જેક્શનો, ગોળીઓ, ટ્યુબો અને જાતની દુઃખદાયક ટ્રીટમેન્ટમાંથી પસાર થવું પડી રહ્યું છે પ્રભુ. જીવનારી બીમારી છે પ્રભુ, કોઈ આશા નથી, ત્યારે પ્રભુ તમે એવા સગડા લોકોની આશા બનજો. અને પ્રભુ ત્યાંથી એવી બીમારીમાંથી તમે તેમને બિછાનું ઉચકીને તેઓ ચાલીને પોતાના ઘેર આવે અને ક્રિસમસના આનંદમાં પ્રવેશ કરે એવું તમે થવા દેજો. જ્યાં તમારી ઈચ્છા પૂરી થઈ છે, જેમના જીવનો પૂરા થયા છે પ્રભુ, એ ઘરોમાં પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. જેમણે પોતાના માતાને, પિતાને, ભાઈને, બહેનને, દીકરાને, દીકરીને, મા બાપને ખોયા છે પ્રભુ, તેઓને પણ તમે સ્વર્ગીય દિલાસો આપજો પ્રભુ પિતા. જેઓ લગ્ન માટે રાહ જોઈ રહ્યા તેમને લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, જોબનો આશીર્વાદ આપજો. જેમની જોબ છે તેમને આશીર્વાદિત કરજો. જોબમાં રહેલા ઉપરી અધિકારીઓના પ્રશ્નો તમે દૂર કરજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, આર્થિક રીતે મજબૂત કરજો. વિદેશ જવાના માટેના સગડા રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો, એમાં રહેલા અંતરાયો દૂર કરજો પ્રભુ પિતા. અને પ્રભુ વિશેષ પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો. પરીક્ષામાં પાસ થવા માટે પ્રભુ ભણવાની અંદર અને નોકરીમાં, પ્રમોશનમાં માટેની પરીક્ષાઓને, વિદેશમાં જવા માટેની પરીક્ષાઓમાં પણ તેઓ પાસ થાય ને દેશ અને વિદેશમાં તેઓ સાનુકૂળતાથી આ સમયના દિવસો ઉજવી શકે પ્રભુ, એવી રીતના પ્રભુ તમે તેમને ભરી દેજો પ્રભુ પિતા. જેઓ આ સમય દરમિયાન પ્રભુ પિતા ખોટી બાબતોમાં ફસાયા છે, તમારાથી દૂર છે, એમને પણ તમે તમારી પાસે લાવજો. કોઈ કારાવાસમાં છે તો તેમને તમે બહાર કાઢજો પ્રભુ પિતા. ખોટા તોમતો છે, કોર્ટ કેસ છે, FIR છે, ખોટી પ્રભુ રજૂઆતો છે પ્રભુ, તો એ બધી ખરાબ બાબતોથી
તમે તેમને છુટકારો આપજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ અવૈધ નામો નીકળી જાય એના માટે અમે ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ પિતા. અમારા માટે અશક્ય છે પણ તમે જાણો છો પ્રભુ, અને અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે એકલા જ બધું કરી શકો છો. ત્યારે પ્રભુ તમે એ નામોને ખાલી જ કરો પ્રભુ. દરેકને લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. જેમનું મકાન વેચવાનું છે વેચાય પ્રભુ પિતા, જેમને પ્લોટ વેચવો છે વેચાય પરમેશ્વર પિતા, જેમને ખરીદવું છે કંઈ પ્રભુ તેઓ ખરીદી કરી શકે, ઘર જરૂરિયાતની વસ્તુઓ તેઓ ખરીદી શકે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ તેમજ વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. અમારી બંને બાબતો તમે પૂરી પાડી. સોલાર પણ તમે છેલ્લે આપ્યું. હવે પ્રભુ જે છેલ્લી બાબત છે એને પણ પ્રભુ આ માસ પૂરો થતાં પહેલાં જો તમારી ઈચ્છા હોય પ્રભુ તો તમે પૂરી પાડજો. દરેક સેવક અને સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો, તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ. પાપોની ક્ષમા કરજો પરમેશ્વર પિતા. અને પરમેશ્વર પિતા અત્યારે પ્રભુ જેઓ આ સંગતમાં છે અને જે પ્રમાણે તેમની જરૂરિયાત છે પ્રભુ, એમની જરૂરિયાતો તમે પૂરી પાડજો. આકાશના દેવ પ્રભુ, અમે તમારા વહાલા દીકરા પ્રભુ ઈસુના નામમાં આટલું માંગીએ છીએ, સાંભળજો. અને બીજા દિવસે સવારે તમારું નામ લેવાને ભજન કરતા કાપજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.